નમસ્તે વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ મિસ્ત્રી રાજેશ્વરી ફ્રોમ એલપી સવાણી વિદ્યાભવન અડાજણ. આજે આપણે ધોરણ 9માં કાવ્ય 8નો અભ્યાસ કરીશું, જેનું નામ છે આભાર, જેના કવિ છે ઉસનસ. તેમનો જન્મ 28 ડિસેમ્બર 1920ના રોજ અને એમનું અવસાન 6 નવેમ્બર 2011ના રોજ. હવે આપણે કવિ પરિચય મેળવીએ. નટવરલાલ કુબેરદાસ પંડ્યા ઉસનસનો જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામે થયો હતો. તેમણે અધ્યાપક અને આચાર્ય તરીકે કામગીરી કરી હતી. કે તેમણે પોતાના જીવનકાળ દરમિયાન અધ્યાપક અને આચાર્ય તરીકેનું કાર્ય કર્યું. તેમણે સાહિત્ય જગતમાં પ્રસૂન, નેપથ્ય, આદ્રા, મૌન મુદ્રા, તૃણોગ્રહ, સ્પંદ અને છંદ, કિકિણી, ભારત દર્શન, અસ્વસ્થ, રૂપના લય, વ્યાકુલ વૈષ્ણવ, પૃથ્વીને પશ્ચિમ ચહેરે અને શિશુલોક તેવા એમના કાવ્ય સંગ્રહ એમણે આપ્યા છે. તેમની સમગ્ર કવિતા સમસ્ત કવિતા નામે પ્રગટ થઈ છે. એટલે કે એમણે જે કંઈ કાવ્ય રચનાઓ કરી છે એ બધી કાવ્યોનો એક અલગ ગ્રંથ સમસ્ત કવિતા, તેમાં એમની બધી કાવ્યનો સંગ્રહ થયેલો છે. સદમાતાનો ખાંચો એ તેમની સ્મરણ કથા છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી અને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર એનાયત થયા હતા. કે આપણા ઉસનસ જે છે એટલે કે નટવરલાલ કુબેરદાસ પંડ્યા, તેમને પોતાના સાહિત્ય સર્જન બદલ રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે. આપણું જે આ સોનેટ છે એ સોનેટની વિશે હવે ચર્ચા કરીએ. કે આપણું જે સોનેટ કાવ્ય છે, સોનેટ એટલે આપણને ખબર છે કે સોનેટનો એક મર્યાદા છે કે સોનેટની જે પંક્તિઓ છે એ હંમેશા કોઈ પણ સોનેટ હોય એ સોનેટ એ હંમેશા 14 પંક્તિઓની અંદર એટલે કે 14 પંક્તિઓ જ એની અંદરમાં જ લખાયેલું હોય છે. જેનાથી આપણને એ કાવ્યનો સાહિત્ય પ્રકાર આપણે સમજી શકીએ. સોનેટ કાવ્ય સ્વરૂપમાં કવિ પોતાની અનુભૂતિ 14 પંક્તિની મર્યાદામાં વ્યક્ત કરતો હોય છે. કે આટલી ઓછી પંક્તિઓની અંદર પોતાના મનના ભાવોને કવિ એ વ્યક્ત કરે છે અને અંતિમ 2 પંક્તિઓમાં સમગ્ર કાવ્ય ભાવ વ્યક્ત કરતી અસરકારક ચોટ સિદ્ધ કરતો હોય છે. કે આ સોનેટની અંદર આપણે જે જોઈએ છે તો સોનેટની અંદર કાવ્યની છેલ્લી જે 2 પંક્તિઓ હોય છે એ આખા કાવ્યને એક અસરકારક રીતે સિદ્ધ કરે છે. આ સોનેટમાં કવિએ આધુનિક યંત્ર યુગને ચિત્રાત્મક રીતે મૂક્યો છે. કે આપણો જે આધુનિક યુગ છે એ આધુનિક યુગ એ યંત્રવત બની ગયો છે. એનું એક ચિત્ર આપણી સમક્ષ કાવ્યના રૂપમાં ઉપસાવ્યું છે. આગળ કહે છે, માનવ જાતે કુદરતથી મોં ફેરવી લીધું છે, પણ કુદરતે તેનો આદિમ મહિમા ગુમાવ્યો નથી. કે મનુષ્ય પોતે સ્વાર્થની અંદર કુદરત તરફથી એને મોઢું ફેરવી લીધેલું છે. એ કુદરતનું ધ્યાન રાખતો નથી, પણ કુદરતે હજી મનુષ્ય તરફથી પોતાનું મોં ફેરવ્યું નથી. આદિમ એટલે આદિકાળથી કુદરત એ મનુષ્યનું સંરક્ષણ કરતો જ રહ્યો છે એમ સમજાવે છે. કે એણે પોતાનો મહિમા ગુમાવ્યો નથી. કવિ પ્રકૃતિ તરફ આભારની લાગણી વ્યક્ત કરે છે અને એટલે જ આ કાવ્યની અંદર કવિ એ પોતે કુદરતનો આભાર વ્યક્ત કરે છે કે અમે તો સ્વાર્થી બની ગયા, પણ તમે
એટલે કે કુદરત, તમે તો અમને નિસ્વાર્થ પ્રેમ કરતા રહ્યા, એ વાત સમજાવે છે. અને તે સમજાવતા સરસ પંક્તિઓ રચી છે એમણે. કવિ પ્રકૃતિ તરફ આભારની લાગણી વ્યક્ત કરે છે. કાવ્યની પ્રથમ પંક્તિમાં જ કવિ લખે છે, અમે તો આકાશો ભણી પીઠ કરીતી ને ભીંત ચણી હતી. કે મનુષ્યએ તો પોતાના સ્વાર્થ ખાતર આકાશ તરફ ભીંત ચણી લીધી, છતાં અમારા ઘરની છેક ભીતર સુધી હજુ પણ કબૂતરો, હોલાઓ અને ચકલીઓ આવે છે. રસોડામાં તેમના પડતા તણખલા, તેમની ચી ચી, તહુકા અને ખરેલા પીછાઓથી કવિને ખૂબ સારું લાગે છે. હજુ સારું છે કે ભીતની તરડમાં પૂછ્યા વગર ઘાસ ઉગે છે. આમ માણસે ઊભી કરેલી કૃતક એટલે કે કઠોર ભીતોને તોડીને પણ પ્રકૃતિ તેની પાસે એટલે કે મનુષ્યની પાસે દોડતી આવે છે, એમ વાત કરી છે. અંતિમ બે પંક્તિઓમાં આખા કાવ્યની ચોટ ધારદાર રીતે વ્યક્ત કરતા કવિ લખે છે, માટીએ તેમના હજી પેલા આદિમ મૂળો સાચવી રાખ્યા છે, જેથી વાડ છોડે પ્લાસ્ટિકના ફૂલો ખીલતા નથી. માણસ ભલે બદલાયો, પણ પ્રકૃતિએ તેના ગુણધર્મો જાળવી રાખ્યા છે. એ બદલ કવિ આભારની લાગણી વ્યક્ત કરે છે. આ રીતે કે આખી સોનેટમાં કવિ એ પ્રકૃતિનો આભાર માને છે. આગળ આખા કાવ્યને એક વખત આપણે વાંચીએ, પછી એને શબ્દશઃ સમજીશું. અમે તો આકાશો ભણી પીઠ કરતી તી ભીત ચણી, અરે સારું છે કે હજી પણ અમારા ઘર મહી, ઘણે ઊંડે ઊંડે ઉડતી ઉડતી આવી ભીતરે, ગૂંઠે છે મારાઓ કબૂતર કપોતો ચકલીઓ, લઈ આવે થોડું ગગન ઘરમાં એ મીસ વળી, અમો સૌના ઋણી, નભતી ઘરમાં જેથી નભતા, હજી સારું છે કે શિર પર રસોડે તણખલા, ઝીણી ચીંચી તહુકા મલમલી પીછાઓ ખરી રહે. હજી એ આવે છે વનની લીલી કહેવા પડી કથા, હવામાં આગેનું પરણ મનમાં છેક ખરતું, હજી તો સારું છે ભીત તરડમાં માથું ઊંચકી, વિના પૂછ્યા ગાછ્યા તૃણ નીકળતું ફૂક કરીને, ભલું કે મિટ્ટીમાં હજી વનતણા આદિમ મૂળો, હજી વાડા છોડે નથી ઉઘડતા પ્લાસ્ટિક ફૂલો. આ સરસ આખી સોનેટની અંદર વાત કરી છે, એ વાતને આપણે સમજીએ. પહેલા પેરેગ્રાફને કે અમે તો આકાશો ભણી પીઠ ચણી, કહે છે કાવ્યમાં, આ સોનેટમાં કાવ્યમાં કવિ કહે છે કે અમે તો આકાશો તરફ પીઠ કરી દીધી છે, આકાશ તરફ પીઠ કરી દીધી છે, કરી હતી, પણ અરે સારું છે હજી પણ અમારા ઘર મહી, કે હજી સારું છે કે અમારા ઘરની મહી એટલે કે ઘરની અંદર ઘણે ઊંડે ઊંડે ઉડતી ઉડતી આવી ભીતરે, કે ઘણે દૂરથી ઘરમાં ઉડતા ઉડતા ખૂબ અંદર આવીને ગૂંથે છે માળાઓ કબૂતર કપોતો ચકલીઓ, કે ઉડતા અંદર ઘરમાં ઉડતા ઉડતા આવીને કબૂતર, હોલા, ચકલીઓ એ માળા ગૂંથે છે. એટલે કે પ્રકૃતિ અમારાથી હજી નિરાશ થઈ નથી, એનો આભાર કવિ વ્યક્ત કરે છે. લઈ આવે થોડું ગગન ઘરમાં એ મીસ વરી, અને એ મીસ એટલે કે બહાનું, કે એના લીધે થોડું કંઈક ને કંઈક બહાને આ જે પક્ષીઓ ઘરની અંદર આવે છે એ બહાને થોડું ગગન એટલે કે આકાશને એ અમારા ઘરમાં લઈ આવે છે. એના લીધે આકાશને થોડું ઘરમાં લઈ આવે છે. અમે આભારી છે આ લોકોના
કે જેઓ ઘરની અંદર અમારા માટે આકાશ લઈને આવે છે, અમે આભારી છીએ. આ લોકોના જેઓ આકાશમાં ઘર લઈ આવે છે, જેના લીધે અમે નભીએ છીએ. હજી સારું છે કે આગળ કહે છે, અમો સૌના ઋણી નભતી ઘરમાં જેથી નભતા. હજી સારું છે કે શિર પર રસોડે તણખલા, ઝીણી ચી ચી તહોકા મલમલી પીછાઓ ખરી. કે અમે આભારી છે આ લોકોના કે જેઓ ઘરમાં અમારા માટે આકાશ લઈને આવે છે. કોણ આકાશ લઈને આવે છે? તો કે આ ચકલી, હોલા, કબૂતર એટલે કે પક્ષીઓ એ અમારા માટે અમારા ઘરમાં આકાશ લઈને આવે છે, જેના લીધે અમે નભીએ છીએ. એને લીધે અમે નભીએ છીએ. અને એ પક્ષીઓ મારા બનાવવા માટે તણખલા લઈને, હજી સારું છે કે એ લોકો તણખલા લઈને આવે છે, તે અમારા માથા પર પડે છે. કે ઘરની અંદર તણખલા લઈને આવતા, આપણે ઘરોમાં જૂનાગઢના ગામડાઓ તરફ જોઈએ તો હજી પણ ચકલીઓના મારા હોય, પક્ષીઓ જેમ કે કબૂતર હોય, હોલાઓ હોય એ અને ચકલીઓ આ ઘરની અંદર જ એ લોકો મારા બનાવતા હોય. તો એના જે મારા બનાવવા માટેના તણખલાઓ લાવે છે, એ તણખલાઓ ઘરમાં પડે છે, જેને કારણે પણ પ્રકૃતિનો અહેસાસ થાય છે. અને એ તણખલાઓ માથા પર પડે છે, એમના ચી ચી તહોકા અને તેમના પીછા જે ખરે છે, અને મલમલી એમના પીછાઓ ખરતા રહે છે, જેને કારણે પ્રકૃતિ તરફ મનુષ્યને ખેંચાણ થતું રહે છે, અને પ્રકૃતિ તરફ હજી પણ એને પ્રેમ બની રહે એ વાતનો અહેસાસ આ પક્ષીઓ કરાવતા રહે છે. અને માણસ તો પોતે સ્વાર્થી બનીને પક્ષીઓને અને પ્રકૃતિને ભૂલી ગયો છે, પણ હજી પ્રકૃતિ એ કંઈક ને કંઈક બહાને એ આપણા સુધી આવતી રહેલી છે. આગળ હજી એ આવે છે વનની લીલી કહેવા પરી કથા, હવામાં આગેનું પરણ મનમાં છેક ખરતું. કે હજી એ વનની લીલી પરી કથાઓ કહેવા માટે પર્ણ ખરીને દૂરથી મારા મનમાં આવે છે. કેમ? તો કે આપણે નાનપણની અંદર ઘણી બધી પરી કથાઓ સાંભળી હોય કે વનની અંદર એક પરી ઉડતી ઉડતી આવી અને એ વનની જે વાતનો ભાસ કે વનમાં કેવા લીલા પર્ણો હોય એનો અનુભવ કરાવવા માટે હવામાં કંઈક ઉડતું ઉડતું કંઈક પાંદડું એ આપણા સુધી આવે છે, અને એને કારણે એ પરી કથાઓનો અહેસાસ આપણને ફરી તાજો થાય છે. કવિ કહે છે, હજી એ વનની લીલી પરી કથા કહેવા માટે પર્ણ ખરી ને દૂરથી મારા મનમાં આવે છે. કે પર્ણ જેવા ઝાડ પરથી ખરે છે અને એ પરી કથાનો અહેસાસ આપણને ફરી કરાવે છે. હજી તો સારું છે ભીત તરદમાં માથું ઊંચકી વિના પૂછ્યા ગાછ્યા તૃણ નીકળતું ફૂક કરીને. કે હજી તો સારું છે કે ભીતની તરાડમાંથી, કે ભીતની અંદર દિવાલની અંદર કંઈક તરાડ પડી હોય, દિવાલમાં કંઈક તિરાડની અંદર તૂટી ગયેલી દિવાલ હોય, એ તિરાડમાંથી માથું ઊંચકીને એ પૂછ્યા ગાછ્યા વગર કે આપણને પૂછ્યા વગર એ તૃણ એટલે કે ઘાસનું તણખલું ઘાસ ઉગી નીકળે છે. અને એ ઉગી નીકળતું તણખલું એ ઘાસ એ પોતે સ્વમાની પણ એનું બતાવે છે કે એ હજી પ્રકૃતિ આપણને પૂછ્યા વગર એ પોતાની ઈચ્છા મુજબ આપણા સુધી આવીને આપણને પ્રકૃતિની યાદ કરાવે છે કે ફૂક કરીને હજી પણ એ તણખલું ઉગી નીકળે છે. તમે ઘણા બધા મકાનોને ઉપર અને જોયું હશે કે જૂનું મકાન હોય અથવા તો કંઈક તિરાડ પડી હોય તો ત્યાં કંઈ પણ પ્રકારનું ઘાસ ઉગેલું હોય, અથવા તો મોટે ભાગે તમે પીપળો, વડ આ ઉગેલા જુઓ છો. તો આ શું છે કે પ્રકૃતિને આપણે ભૂલી ગયા છે, પણ પ્રકૃતિ આપણને ભૂલી નથી. આ જ બાબત આપણને સમજાવે છે. ભલું કે મિટ્ટીમાં હજી વનતણા આદિમ મૂળો, હજી વાડા છોડે નથી ઉગલતા પ્લાસ્ટિક ફૂલો.
કહે છે સારું છે કે માટીમાં હજી વનના આદિકાળના મૂળો સચવાઈ રહ્યા છે. વનમાં આદિમ એટલે આદિકાળનું આદ્યકાળનું જે જૂના જમાના જ્યારથી પૃથ્વીનું સર્જન થયું ત્યારથી જે પૃથ્વીના ગુણો છે એ પૃથ્વીએ સાચવી રાખ્યા છે અને આદિકાળથી પૃથ્વીમાં જે મૂળો સચવાઈ રહ્યા છે કે જે વનસ્પતિઓ ઉગી છે એ બધી ફૂલોના છોડ એને પોતાના મૂળિયાઓ સાચવી રાખ્યા છે. તેથી જ આપણા વાડાઓની અંદર આપણા ઘરમાં વાડાઓની અંદર જ્યાં આપણે ફૂલો વાવ્યા છે એ ફૂલો પર પ્લાસ્ટિકના ફૂલો ઉગતા નથી. કારણ કે એ જે પુષ્પો છે જે પુષ્પોની સુગંધ થકી જ આપણે પ્રકૃતિ તરફ વળીએ છીએ. બાકી આપણે તો ઘરમાં સજાવટ માટે તો ઘણા બધા પ્લાસ્ટિકના ફૂલો લાવીને મૂકી દીધા હોય, પરંતુ આ પ્લાસ્ટિકના ફૂલો આપણને સુગંધ આપતા નથી. જે પ્રકૃતિના ફૂલો આપણને સુગંધ પૂરી પાડે છે, પ્રેરણા પૂરી પાડે છે, એ પ્લાસ્ટિકના ફૂલો પૂર્ણ કરી શકતા નથી. તેથી જ કવિ આભાર માને છે કે ભલું છે કે હજી સુધી માટીએ એટલે કે મિટ્ટીએ પોતાના ગુણો ભૂલ્યા નથી, એના મૂળોને સાચવી રાખ્યા છે. તો આ કાવ્યની અંદર આ જ બાબત આપણને સમજાવી છે કે મનુષ્ય એ પોતે પ્રકૃતિને ભૂલી ગયો છે, પરંતુ પ્રકૃતિ હજી સુધી મનુષ્યને ભૂલી નથી. એ કોઈક ને કોઈક બહાને આપણું રક્ષણ કરતી જ રહેલી છે. પ્રકૃતિનું રક્ષણ આપણે ભલે ન કરતા હોય, પણ પ્રકૃતિ આપણું રક્ષણ કરી જ રહી છે. તો આપણે પણ કાવ્યની અંદર જે બાબતો આપણને વારંવાર કહેવામાં આવી છે કે આપણને વારંવાર કવિ સમજાવે છે, સારું છે કે હજુ સારું છે કે હજી તો સારું છે, હજી વન, હજી શબ્દનું જે વારંવાર પુનરાવર્તન થયું છે એ વિવિધ શબ્દોનું પુનરાવર્તનને આપણને એ જ બાબત સમજાવે છે કે આપણે તો ઘણું બધું ગુમાવી દીધું છે. પ્રકૃતિના રક્ષણ માટેનો જે સમય અને તેના માટેનું જે કાર્ય કરવાનો સમય તો આપણે ઘણો બધા પાછળ થઈ ગયા છે. તે જ બાબત આપણને સમજાવે છે, પણ કાવ્યાત્મક રીતે આપણને આશ્વાસન આપે છે કે આપણે તો ઘણી બધી ક્રૂરતા પ્રકૃતિ સાથે કરી છે, પણ પ્રકૃતિએ આપણી સાથે કોઈ એવું પગલું ભર્યું નથી. તેણે હજી પણ આપણા માટે પ્રેમ છે એ દર્શાવે છે, એ બાબત સમજાવી છે. અને જેમ કે માનવ જાત એ કેટલી હદે કૃત્રિમ થઈ ગઈ છે એની તીવ્ર સૂચિ આપણને કરી છે, પણ પ્રકૃતિ હજુ પણ એનું પ્રકૃતિપણું છોડ્યું નથી. કે હજી પણ આપણને કવિ કહે છે કે જર્જરિત દિવાલોમાં ઉગતી વનસ્પતિનું દ્રશ્ય, ફૂક જેવા શબ્દ, એ જે કરીને ઉગી નીકળતું ઘાસ, એટલે કે તરત નાના છોકરાઓ કેમ બોલીએ છીએ આપણે બાળ સહજ કરીને કે ફૂક મારતાની સાથે ઉડી જાય, એટલે કે તરત જ બાળ સહજ ધ્વનિ આપીને કવિ આપણને એ સમજાવે છે કે પ્રકૃતિ તો નાની એવી સહજ બાબત કરીને પણ મનુષ્ય સુધી પહોંચી જાય છે, પણ મનુષ્ય જ તેનાથી દૂર થઈ રહ્યો છે. અને આ અસરકારક બાબત આપણને કવિ આપણી સમક્ષ મૂકે છે. અને આ જ થકી છેલ્લી બે કાવ્યની પંક્તિઓ છે કે આપણા ઘરમાં જે ઘૂસી ગયેલા નકલી પ્લાસ્ટિકના ફૂલો પાસે, એમ કે આપણને બહુ સુંદર લાગતા હશે એ પ્લાસ્ટિકના ફૂલો, પણ એ ફૂલની અસલ સુગંધ, કોમળતા, સજીવતા એનામાં નથી. તે એ જો આપણે સુગંધ પ્રાપ્ત કરવી હોય, કોમળતા પ્રાપ્ત કરવી હોય અને સજીવતા પ્રાપ્ત કરવી હોય તો એ માટે આપણે પ્રકૃતિ તરફ જ પાછા વળવું પડશે. તો પ્રકૃતિ તરફ પાછા વળવા માટે આપણે ઘણી વખત આપણે જાણીએ તો છે કે આપણે દર 5મી જૂને પર્યાવરણ દિવસ ઉજવીએ છીએ, પછી ઘણી બધી શાળાઓની અંદર આપણે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરીએ છીએ. તો આના થકી જ આપણે પ્રકૃતિ તરફ પાછા વળી શકીશું. અને આજે આપણે એ જ બાબતને નિશ્ચય કરીએ કે પ્રકૃતિ જો આપણું રક્ષણ કરતી હોય તો આપણી ઉપર ફરજ છે કે આપણે પણ પ્રકૃતિનું રક્ષણ કરવું જોઈએ. એ જ બાબત કવિ પણ આપણને સમજાવે છે. અને આજનું આ કાવ્ય આપણું અહીંયા પૂર્ણ થાય છે.